આજે આપણે બનાવવાના છીએ લીલી હળદરનું શાક। તો એમાં કાજુ, ડુંગળી, વટાણા, ટામેટા, લીલું લસણ, કેપ્સિકમ અને મેં આદુ અને મરચાંની પેસ્ટ કરીને રાખેલી છે। એક કઢાઈમાં આપણે પહેલા ઘી લઈશું। ઘી ગરમ થયા પછી આપણે હળદર નાખી દઈશું એમાં। આપણે વટાણા એડ કરીશું। ત્યાર પછી એક કઢાઈમાં ઘી લઈ લઈશું। ગરમ થઈ જાય એના પછી આપણે મરચાંને નાખી દઈશું। ત્યાર પછી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। પછી લીલું લસણ એડ કરીશું। 2 વાટકી જેટલું લસણ એડ કરીશું। ત્યાર પછી ડુંગળી એડ કરીશું આપણે। ત્યાર પછી કાજુ એડ કરીશું। ત્યાર પછી કેપ્સિકમ એડ કરીશું। ત્યાર પછી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। લાલ મરચું એડ કરીશું। ત્યાર પછી ટામેટા એડ કરીશું। આપણે ધાણા જીરું એડ કરીશું। પછી લાલ મરચું 1 ચમચી જેટલું એડ કરીશું। ત્યાર પછી આપણે થોડો ગોળ એડ કરીશું। ત્યાર પછી ઢાંકણ ઢાંકીને આને ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણું શાક એકદમ પરફેક્ટ રીતે ચડી ગયું છે। પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણું શાક ચડી ગયું છે। ત્યાર પછી આપણે ધાણા એડ કરી દઈશું। ત્યાર પછી ગેસ આપણે બંધ કરી દઈશું। આપણી હળદર રેડી છે।